સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 29મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1353મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1004 દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગરુડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણને ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી જે ગુણો એની અદ્ભુત વાતો કરતા આપણને 18મો ગુણ શૌર્યનો બતાવ્યો. એટલે શરીરપણું કેવું કેવું ભગવાનને વિશે હોય છે એ પણ આપણે જોયું. હવે આપણે આગળ જઈએ તો 19મો ગુણ છે તેજ. એટલે અહીંયા અર્થ એમ કરે છે કે પ્રભાવ એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. એક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો માનવ માત્રના શરીરની અંદર ગમે તેટલું રૂડું અને રૂપાળું રૂપ હશે તો પણ એ માયાનું તેજ કદાચ દેખાશે, પણ બ્રહ્મ તેજથી લીન બનેલું એવું ભગવાનનું સ્વરૂપ છે. એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ બીજા કોઈનું નહીં હોય. ભલે આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન પોતે શરીરે કરીને કૃષ્ણ રંગના હતા, પણ છતાં પણ લાખો લોકોને આકર્ષિત કરી દેતા. એ ક્યાંય પણ પોતે પોતાના જીવનની અંદર પરાભવને પામ્યા નથી. અને એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ આલોકની અંદર પ્રગટ થયા ત્યારે પણ બહુ જ નાના હતા ત્યારથી જ એમના સ્વરૂપને વિશે પરબ્રહ્મપણાનું ઐશ્વર્ય અને તેજ આપણને સજે સજે દેખાતું અને અનુભવાતું. જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન કહેતા કે જ્યારે ભગવાન સ્વામિનારાયણનો ચૈત્ર સુધી 9મીના દિવસે રાત્રે 10:10 વાગે જન્મ થયો ત્યારે ધર્મદેવ તો પોતે ભગવાનની કથા કરતા હતા, પણ એ વખતના સમયની અંદર ભક્તિ માતા થકી બાલપ્રભુ ઘનશ્યામનો પ્રાગટ્ય થયું. ત્યારે ઘનશ્યામના એ કહેતા કે ધર્મદેવના ઘરની અંદર થાળીનો અવાજ આવ્યો, થાળી વાગી. અને ત્યારે તે વખતે ઘણા બધા મુમુક્ષુઓ ધર્મદેવની પાસે કથા સાંભળતા હતા. એ બધાએ કહ્યું કે ધર્મદેવ તમારે ત્યાં આગળ પ્રભુ પ્રગટ થયા તો આપણને બધાને વ્યવસ્થિત રીતે જગાડતા ગયા. આ લોકની અંદર પ્રગટ્યા એટલે એમણે આપણને બધાને જગાડ્યા. અને ખૂબ સારી રીતે તે વખતે વધામણી અને ઘનશ્યામ પ્રભુના જન્મ મહોત્સવ વખતે ધર્મદેવને ઘરે શરણાઈના સૂર રેલાયા
અને તે વખતે જેને કહેવાય કે દુદુંભીઓ પણ વાગી. તો આપણે જાણીએ છીએ કે ભગવાનનું તેજ એ અનોખું છે. નાના હતા ત્યારથી જ એ દરેક વ્યક્તિની સાથે હળી મળીને રહેવાનું અને દરેકને ઘનશ્યામની સાથે બને, મિત્ર ભાવે પણ બને અને સખા ભાવે પણ બને. એવી રીતે એ ઘનશ્યામ પ્રભુનું તેજ દિવ્ય હતું. અને એટલે જ આપણે જાણીએ કે એમણે 7 વર્ષ પર્યંત જ્યાં એમણે વનવિચરણ કર્યું અને હિમાલય જેવા બરફ આચ્છાદિત પર્વતોની ઘટમાળાની વચ્ચેથી નીકળ્યા તો પણ એમના શરીરની અંદર તો એમણે નક્કી કરેલું હતું એ પ્રમાણે માતાનું ભાગ જે રુધિર તે રહેવા દેવો નહીં, એમ કાર્તિક સ્વામીની જેમ એમણે નક્કી કરેલું હશે. એટલે જ્યારે લોજની અંદર આવ્યા ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ત્યાં આગળ એક વાવ છે અને વાવની બાજુમાં એક ઝાડ હતું. ત્યાં આગળ પદ્માસન વાળીને નીલકંઠ પ્રભુ બેઠા છે. અને તે વખતના સમયની અંદર ગામના તમામ સન્નારીઓ પાણી ભરવા માટે પણ ત્યાં આવે છે. રામાનંદ સ્વામીના આશ્રમને વિશે રહેનારા સુખાનંદ નામના સંત એ પણ માટલું લઈને પાણી ભરવા માટે ત્યાં આવે છે. હવે વડના ઝાડને અઢેલીને બેઠેલા, પદ્માસન વાળીને બેઠેલા નીલકંઠ પ્રભુને જોતા જ પોતાના પગ સ્તંભી ગયા. એવી જ રીતે કેટલી બધી સન્નારીઓ પાણી ભરવા આવતી હતી. એમને પણ આ નાનકડા એવા 18 વર્ષના કિશોરને જોતા ખરેખર અંતરની અંદર ખૂબ જ આનંદ અને શાંતિ થઈ. એટલે એ બધા જ ભગવાનની મૂર્તિને વિશે ખેંચાયા. અને એટલે જ લખ્યું છે ને કે લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા જા બટુક બ્રહ્મચારી. લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા. નારી નગરની આવી જળ ભરવા. નેડે દીઠા ત્યાં બટુક બ્રહ્મચારી. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા જા બટુક બ્રહ્મચારી. અને તે વખતે બધાના પગ સ્તંભી જાય, પણ ઘરકામ માથે રહેલું હોય એટલે એના કારણે કરીને બધા જ પોતપોતાના પાછા પાણી ભરીને ચાલતા થાય. પાછા વળીને આવે ત્યારે એ નીલકંઠ પ્રભુની મૂર્તિને વિશે એટલું બધું આકર્ષણ થતું. એટલે કૃષ્ણ ભગવાન માટે પણ કહેવાયું છે કે સર્વને આકર્ષિત કરનાર એવા જે ભગવાન તે કૃષ્ણ દરેક વ્યક્તિના ચિત્તને ત્યાં આગળ પોતાની મૂર્તિની અંદર જોડી દે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. એટલે આવું જ એક તેજ સામાન્ય વ્યક્તિની અંદર કદાચ રૂપે કરીને રૂડો લાગશે, પરંતુ સ્વભાવ, પ્રકૃતિ કે પછી પોતાના જીવનની અંદર નાની મોટી ક્ષતિઓના કારણે કરીને એ અપૂર્ણ દેખાશે. અને એમાં મોહ માત્ર થશે કોને? તો કહે છે કે જેને પોતાના જીવનની અંદર માયા પ્રત્યે મોહ રહ્યો છે
એવો વ્યક્તિ છે એ પોતે ત્યાં આગળ આ પ્રમાણે એ મૂર્તિને વિશે કહેતા કે રૂપને વિશે ખેંચાશે. જેના માટે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે રૂપે કરીને હેત કર્યું હોય તો રૂપ જ્યાં સુધી બરાબર હોય ત્યાં સુધી હેત ટકી રહે, પણ પછી મોઢા ઉપર કોઢ નીકળે અથવા તો ખીલ નીકળે અથવા તો પછી નાના નાના ડોટ્સ પડી જાય અને મોઢાનો બધો હાવભાવ બદલાઈ જાય. એટલે ગમે તેટલું રૂપને જાણીને કરેલું હેત એ લાંબો સમય સુધી ટકતું નથી. જ્યારે ભગવાન અને સંત તો ગમે તે અવસ્થાની અંદર હોય, નાના હોય ત્યારે કે પછી કિશોર હોય ત્યારે કે પછી બહુ જ લાંબી ઉંમર થઈ જાય, તેમ છતાં પણ દરેક વ્યક્તિને એ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે અતિશય જોડાણ થઈ જાય છે અને એ જોડાણની અંદર ક્યારેય બાંધછોડ થતી નથી. એટલે આપણે જાણીએ છીએ કે પ્રભાવ એટલે કોઈથી પણ પરાભવ ન પામે. ભગવાન સ્વયં પોતાનો એવો પ્રભાવ હોય કે એ અન્યના પ્રભાવે કરીને પરાભવ ન થાય, પણ અન્યને પરાભવ પમાડી દે ખરા. એને પોતાની મૂર્તિને વિશે મગ્ન બનાવી દે. એટલે એટલા માટે થઈને આપણને કહે છે કે આવું જે રૂપ, આવું જે તેજ કાં તો ભગવાનને વિશે સંભવે ને કાં તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે સંભવે. બાકી તો સ્વામી કહે છે કે આ લોકની અંદર પંચભૂતના દેહ તો દરેકે ધરેલા છે, ભગવાન અને સંત પણ ધરે છે, પરંતુ પંચભૂતના દેહની અંદર રહેલા ભગવાન અને સંત છે એ પોતાના જીવનની અંદર આ પ્રકારે એવું દિવ્ય પ્રભાવ લઈને આવ્યા હોય છે કે જેના કારણે કરીને દરેકનું મન ત્યાં આગળ આકર્ષિત થયા વગર રહે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે બાપુ એભલ ખાચર પણ પોતે મહારાજના દર્શન કરે છે અને ત્યારે જ એમને મનમાં થયું કે જે મને મારા ગુરુએ આ લીમડાનું વૃક્ષ લઈને આવ્યો ત્યારે કહેલું કે તમારા આ ઝાડ નીચે ભગવાન આવીને બેસે, અને એ લીમડો મેં મારા ઘરની અંદર આવ્યો. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત કાર્યાણી વધાર્યા અને ત્યારે તે વખતે બાપુ એભલ ખાચરને બોલાવવામાં આવેલા અને એ વખતે મહારાજના દર્શન કરીને પોતે અભિભૂત થયા અને કહ્યું કે ગરડે પણ પધારો. તો આ રીતે આપણે જાણીએ એમની બે દીકરીઓ અને એમના દીકરા દાદા ખાચર એ પણ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને વિશે અતિશય પ્રભાવને પામ્યા હતા. એ તેજ એમનામાં જે હતું એ તેજ દિવ્ય તેજ હતું. આ લોકની કોઈ માયાજાળ કે કપટ વિદ્યા નહોતી. ભગવાનના દર્શન જે કરે એ દરેકને પોતાના જીવનની અંદર એ પ્રમાણે પ્રભાવ થયા વગર રહે નહીં. જેમાં આપણે જાણીએ છીએ કે દેવીવાળો મગનીરામ પોતે પણ ઘણો બધો પ્રભાવશાળી પોતાની કળાની અંદર હતો, પરંતુ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા પછી એની કોઈ કળા, કોઈ એનો પ્રભાવ ત્યાં આગળ ચાલ્યો નહીં. અને ભગવાન સ્વામિનારાયણે પોતે એને એવો પરાભવ કરી દીધો કે જેના કારણે કરીને જેની શારદા દેવીની જેની એને ઉપાસના હતી એમણે પણ કહ્યું કે તું શા માટે આ પ્રમાણે સિંહના મોઢાની અંદર હાથ નાખે છે? આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તે જ્યારે મને સાધના કરીને મને પોતાને પ્રગટ કરી અને ત્યારે તારા મનમાં વિચાર કયો હતો અને હવે કેમ તું તારા જીવનની અંદર ભૂલી ગયો છું? માટે એમની પાસે જઈને માફી માગી લે. અને ત્યારે દેવીવાળો મગનીરામ તો ભગવાન સ્વામિનારાયણને આવીને કહેતો કે જો તમે પક્કા સીધા નહીં દેંગે તો એ સબ હમ દટન પટન કર દેંગે.
હવે આવી પ્રકારની વાતો કરે ત્યારે મહારાજે તો ગામના રાજાની પાસે મને મોકલ્યા અને પછી આ પ્રમાણે બધી મોટું પ્રકરણ છે. પણ તે વખતે એ દેવીવાળો મગનીરામ એ પોતે ભગવાન સ્વામિનારાયણની આવી કામણગારી મૂર્તિને વિશે એ પ્રભાવિત થઈ ગયો અને ભગવાને એને પ્રભાવિત કરી દીધો કે જેના કારણે કરીને 100 શિષ્યો કદાચ સાથે હશે. તો શિષ્યોને પણ કહ્યું કે જો હું તો હવે સાચા માર્ગે જાઉં છું, તમારે બધાને કલ્યાણ જોઈતું હોય તો અમારી સાથે અહીંયા આગળ જોડી જાઓ અને નહીતર પછી તમે તમારી રીતે એ આશ્રમ ચલાવી લો. આ પ્રમાણે દેવીવાળો મગનીરામ પોતે ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્યને મૂર્તિને વિશે એમાંના તેજને વિશે એવો પ્રભાવિત થઈ ગયો. તો ભગવાન સ્વામિનારાયણ અને બધા સંતોએ નક્કી કર્યું કે આ સાચું આનું આપણામાં ભળવું યોગ્ય છે કે નહીં એની તપાસ કરવી. એટલે મહારાજે કહ્યું કે આવી રીતે ઘણી વખત ઘણા બધાના જીવનની અંદર પોતાની પાસે જે વિદ્યા પ્રાપ્ત કરી હોય એનો ઘમંડ હોય છે. એટલે એ ઘમંડ છે કે ટળી ગયો છે જોવું હોય તો આપણે 2 કામ કરો. એક તો કહે છે કે એના દાઢીના અને માથાના વાળ એ પડાવી અને મુંડન કરી અને જ્યાં આગળ સંતોને આવવા જવાનું થાય છે એ રસ્તા ઉપર નાખો. એટલે એની ઉપર પગ મૂકીને આ પ્રમાણે સંતો ત્યાંથી આવે તો આપણને એમાં પણ ખબર પડશે. અને બીજો પ્રસંગ એવો પણ કહેશે કે સભાની અંદર બેઠેલા બધા જ ભક્તોના બૂટ ચપ્પલ એ બધાનું એક પોટલું બાંધી અને માથે મૂકીને સભાની પરિક્રમા કરે તો સમજવું કે એના જીવનની અંદર એની પોતાની પાસે રહેલી જે આવી જે શક્તિ છે એનું ઘમંડ એને નીકળી ગયો છે અને નિર્માની બનીને પોતે આ પ્રમાણે અહીંયા આગળ આપણી ભેગા ભળે છે. તો એવું પણ તે વખતના સમયની અંદર એણે કર્યું અને કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ પોતે એમને દીક્ષા આપે છે અને અદ્વૈતાનંદ નામ પાડી અને તે વખતે એમને પરમહંસની સાથે રાખે છે. તો જો આપણે યાદ કરીએ કે ઘણી બધી પોતાના જીવનની અંદર આવી અન્યને પ્રભાવ કરવાની કળાઓ પડી હોય, પણ પુરુષોત્તમ નારાયણનું આ એક ઐશ્વર્ય જેને કહેવાય ને કે તેજ, એ એમનો જે પ્રભાવ એ બીજાને આંજી દે પણ પોતે ક્યારે પણ કોઈના પ્રભાવને વિશે અંજાઈ જાય નહીં. આ વાત તો આપણે ઘણી વખત ઘણા બધા પ્રસંગો દ્વારા આપણે જાણ્યું છે. એવી જ રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ પોતે એ ચરોતરની અંદર જન્મેલા અને વડતાલ નજીક એટલે વડતાલ સાથેનો નાતો વધારે. પરંતુ જ્યારે સુરતની અંદર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે કપડું સીવતા જાય અને વાતો કરતા જાય અને ત્યારે તે વખતના સમયની અંદર એમને ત્યાં આગળ પગ સ્તંભી ગયા અને ઊભા રહી અને તે વખતે વિચાર કરે છે કે આ એક સાથે 2 કામ કેવી રીતે થાય. અને ત્યારે ભગતજી મહારાજ પોતે અંતર પકડીને શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને કહે છે કે સાધુરામ, શું વિચાર કરો છો કે તમે ઉપાસના તો બરાબર કરી છે ને? કારણ કે ઉપાસના વગર તો કલ્યાણ થવું અસંભવ છે. અને પછી પોતાના અંતર્યામીપણાની પણ વાત કરતા કહ્યું કે માણસ માત્રને 2 આંખો હોય છે, 2 લોચન હોય છે એમ કે છે. એમ એવી રીતે જ્ઞાનીને 3 હોય છે અને આવા ગુણાતીત પુરુષ સત્પુરુષને તો અનંત લોચન હોય છે. એ બરડે દેખે, આગળ દેખે, પાછળ દેખે, બધી જગ્યાએ દેખી શકે. તો ભગતજી મહારાજના પ્રભાવમાં એ કંઈ એમનામ તો એ પોતે આવે એવા નહોતા, પરંતુ કહ્યું કે તમે કહો છો કે ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષર બ્રહ્મ છે એના ભાવને પામીએ તો જ આપણે પુરુષોત્તમની ઉપાસના કરી શકીએ. એટલે બધા વચનામૃતોના આધાર ઉપર કીધું.
પણ તેમ છતાંય શાસ્ત્રીજી મહારાજ એમ કહે છે કે અમારા ગુરુએ મહારાજની જોડે 12 વર્ષ રહ્યા છતાં પણ ક્યારેય આ પ્રમાણે અમને આવી વાત કરી નથી. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ કે અમે આવીએ ત્યાં અને જોડે બેસીને વાત કાઢીએ તો હું માનું. અને પછી ભગતજી મહારાજ પોતે વિજ્ઞાનાનંદ સ્વામીના ઢોલીએ ગયા અને ત્યાં આગળ જઈ અને તે વખતના સમયની અંદર ભગતજી મહારાજે જ્યારે અક્ષર બ્રહ્મની ગુણાતીતપણાની વાતો કરેલી તે બધાય પ્રસંગો વારાફરતે કહેવા લાગ્યા. શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એ પોતે ઢોલિયા નીચે સંતાઈને રહ્યા હતા અને વાત પૂરી થઈ ત્યારે એ નીચેથી બહાર નીકળ્યા. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે યજ્ઞ પુરુષ દાસ તું આ બધું સાંભળી ગયો? ત્યારે કહ્યું સ્વામી હા, તો સાચું તો છે ને? તો કે સાચું 100% છે. તો પછી આમાં ક્યાં ચિંતા કરવાની રહી? પણ તું કોઈને કહેતો નહીં, કારણ કે અત્યારે મહારાજને પણ પુરુષોત્તમ સમજવાની અંદર ઘણાના મનમાં ગળમથલ ચાલે છે. તો પછી અક્ષર બ્રહ્મને સમજવામાં તો કેટલો બધા પ્રશ્નો થાય અને આપણો તો ખાટલો તાપીમાં જ નાખી દે. માટે આપણે આ બાબતની વાત કંઈ કરવી નહીં. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ભગતજી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષની અંદર પરાભવ પામ્યા અને એમણે નક્કી કર્યું કે આ વાત સાચી જ છે. તો પછી હવે શા માટે કોઈને કહેવામાં આપણે બીવું જોઈએ? એ પ્રકારે શાસ્ત્રીજી મહારાજ પણ પોતે આ પ્રમાણે ભગતજી મહારાજના વાક્યોની અંદર અને ગુરુ સાથે બેસીને કરેલી ચર્ચાની અંદર અતિ દ્રઢપણે એમણે પોતે માની લીધું. તો આપણને ખબર પડે કે ગુણાતીત સત્પુરુષને વિશે એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને વિશે કેવું તેજ, કેવો પ્રભાવ. તો કહેશે કે જે લોકો એમના પ્રસંગની અંદર આવે ત્યારે ભગતજી મહારાજના જીવનની અંદર જે અક્ષર બ્રહ્મના ગુણો આવીને ભરાઈને પડ્યા હતા એ ગુણોના દર્શન થાય અને સાથે સાથે સામી વ્યક્તિનું અંતર પણ કબૂલ કરે કે પરમ શાંતિ તો અહીંયા આગળ જ થશે. જેમ આપણે ગોરધનદાસ કોઠારીના દીકરા ગિરધરદાસને હરિકૃષ્ણ મહારાજે 2 વખત વારંવાર દર્શન આપીને કહ્યું અને એમનો પ્રશ્ન જ એ હતો કે આપ અત્યારે વરતાલના 19 પ્રમાણે પ્રગટ ક્યાં છો એ બતાવો. અને ત્યારે હરિકૃષ્ણ મહારાજે પોતે ભગતજી મહારાજનું નામ દીધું અને બીજી વખત કહ્યું અને પછી ભગતજી મહારાજની પાસે જોડે જઈને બેઠા. અને ત્યારે ગોરધનદાસ કોઠારીએ ભગતજી મહારાજને કીધું કે પ્રાગજી ભગત, તમે ઘણા બધા બાબુલાઓને સમજાવો છો પણ આને સમજાવો તો ખરા. અને ત્યારે ભગતજી મહારાજને કંઈ વટે ચડીને કરવું તું એવું નહોતું, પણ એ ગિરધરદાસને પણ પોતાને પ્રતીતિ થઈ જે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતના આધાર ઉપર. એટલે એના કારણે કરીને એ પણ પોતાના જીવનની અંદર ભગતજી મહારાજને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે એ અતિશય દ્રઢ થયું અને એના કારણે કરીને પોતે સાધુ થયા અને વિજ્ઞાનદાસ સ્વામી નામ પાડ્યું. તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત પુરુષના પ્રભાવની અંદર આ ઘણા બધા આવી જાય પણ પોતે ક્યારેય આ પ્રમાણે અન્ય વ્યક્તિના પ્રભાવની અંદર પ્રભાવિત થતા નથી. એટલે એ પણ આપણે જાણીએ. યોગીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે કેટલા મોટાઓ અને બધાને મળવાનું થાય પણ પોતાના અંતરની અંદર એક જ ગુરુ શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ, બીજો કોઈ પ્રભાવ નહીં. બીજાને બધાને ભગવાનના ભાવે બધાની સેવા પરિચર્યા જરૂર કરે, પરંતુ એક ગુરુ તરીકેનો જે અત્યંત ઊંડો પ્રભાવ શાસ્ત્રીજી મહારાજનો જે થયેલો, એટલે એમની દરેક ક્રિયાની અંદર યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજને વિશેનો દિવ્ય ભાવ રહેતો. ત્યારે આપણે યાદ રાખીએ તો આપણને ખબર પડે
કે આ પ્રમાણે યોગીજી મહારાજ પણ ગુણાતીત સત્પુરુષને વિશે પ્રભાવિત થયા છે. પણ એમની પાસે આપણે જાણીએ તો કે કેટલા બધા ભણેલા ગણેલા યુવાનો સાધુ થયા, પણ એ બધાએ કરતા પણ એમાં એના ભણતર માટે પ્રભાવિત નથી થયા, અથવા તો એમની આવડત અને કુશળતા માટે પ્રભાવિત નથી થયા જેટલા ગુરુ શાસ્ત્રીજી મહારાજને વિશે પોતે પ્રભાવિત હતા. એટલે આપણને વારંવાર યોગીજી મહારાજ પોતે જ્યારે પણ સપનું આવ્યું હોય તો સવારના પહોરમાં આપણને કહેતા, અને કે આજ તો શાસ્ત્રીજી મહારાજ પોતે માથે પોતાના ગાતરિયાને ફાળિયાની જેમ બાંધીને ખભે પાવડો નાખીને અને પછી સામેવાળી વાડીની અંદર પાણી વાળવા જતા હતા, એવા દર્શન થયા. તો શાસ્ત્રીજી મહારાજનો એવો દિવ્ય પ્રૌઢ પ્રતાપ એમણે પોતે યોગીજી મહારાજે પોતે જોયો. અને યોગીજી મહારાજની સાથે મોહન સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા વિવેક સાગર સ્વામી, આ બધા સંતો એટલા બધા પ્રભાવિત થયા કે આ બેયની ઉંમરની અંદર કેટલો બધો તફાવત. જ્યાં આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજની 61 વર્ષની ઉંમર અને 61ની સાલની અંદર જ્યારે 51ને દીક્ષા આપવાની હતી ત્યારે યોગીજી મહારાજની ઉંમર ઘણી મોટી. અને આ બધા જ યુવાનોની ઉંમર તમે જુઓ તો 25-26 વર્ષની આજુબાજુ. પણ તે વખતે એ બધા જ યોગીજી મહારાજના પ્રેમમાં પ્રભાવ થયા, એ પ્રભાવિત થયા. અને બાપા કે બોલો કયો થઈશ એમ જ્યારે કહે ને ત્યારે ઘણી વખત ના પાડતા હોય એવા પણ સંતો યુવકોએ યોગી મહારાજની એક વચનની આજ્ઞા ઉપર એવા પ્રભાવિત થઈ ગયા કે જેની અંદર ડોક્ટર સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી જેવા તો ખૂબ પ્રેમથી યોગીજી મહારાજની આ પ્રતિભાની અંદર પોતે પ્રભાવિત થયા અને એમણે ત્યાગાશ્રમની અંદર દીક્ષા લીધી. એટલે એ દ્રષ્ટિએ આપણે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષની પાસે જે તેજ છે ને એ તેજ એવું તેજ અન્ય જગ્યા ઉપર ગમે તેટલો કોઈ એમના જેવો જ, જેને કહેવાય ને કે બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું બધી જ ક્રિયાઓ કરતા હોય તો પણ એ દંભ દેખાઈ આવે. જ્યારે આ ગુણાતીત સત્પુરુષને વિશે જે આ પ્રકારનો તેજ અને પ્રભાવ રહેલો છે એ તો મોટા મોટાને પણ પોતાના જીવનની અંદર અનુભવાય. અને એના માટે થઈને મોટા મોટા ધર્મગુરુઓ પણ યોગીજી મહારાજને અવારનવાર મળવા માટે આવતા. જ્યારે ડોંગરીજી મહારાજ પોતે ગોંડલની અંદર પધાર્યા અને ત્યારે યોગીજી મહારાજ કેવા ગુણાતીત પુરુષ કે નિર્માણી પુરુષ, એટલે ડોંગરીજી મહારાજને દંડવત કરે અને ડોંગરીજી મહારાજ યોગીજી મહારાજને દંડવત કરે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે તમે ભાગવતની બહુ સરસ કથા કરો છો, તો અમારે અહીં આગળ ગોંડલની અંદર એક વખત તમારા મુખે ભાગવત સાંભળવું છે. અને ત્યારે તે વખતે અતિશય પ્રભાવિત થયેલા ડોંગરીજી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી, તમે તો બોલતું ચાલતું ભાગવત છો અને અમે તો ગ્રંથની અંદર લખાયેલી કથા અમે અમારા મુખ વડે કરીને લોકોને કહીને રંજન કરીએ છીએ. પણ આપ તો જે ભાગવતની અંદર સંતના જે લક્ષણો લખ્યા છે એવા લક્ષણયુક્ત પરમ ભાગવત સંત છો. એટલે મૂંગું ભાગવત બોલતા ચાલતા ભાગવતની પાસે શું કથા કરી શકે એમ એટલું બધું જબરજસ્ત પ્રભાવિત થઈ અને યોગીજી મહારાજને વંદના કરે છે. તો આવી રીતે જેટલા મોટા મોટા ધર્મગુરુઓ પોતે એ યોગીજી મહારાજને મળ્યા અને એમના બધાના ઉદ્ગારો એવા જ નીકળ્યા. જેમ મુક્તાનંદ બાબા પોતે પોતાની વાણીમાં કહેતા કે યોગીજી મહારાજ પોતે પ્રેમ સે પકા હુઆ પુરુષ હૈ, કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો હોય અને એ પ્રેમ ઉપર છલો નહીં, કાચો પાકો પણ નહીં, પણ એકદમ પૂર્ણ પ્રેમ
અને પ્રેમથી પકાયેલા પુરુષ એટલે યોગીજી મહારાજ. તો એ યોગીજી મહારાજની અંદર પણ એ પોતે પ્રભાવિત થયા અને એમણે કોઈનો પણ ફોટો પોતાની પાસે રાખેલો નહીં, પણ યોગીજી મહારાજનો ફોટો પોતાની પાસે રાખતા. આવા એ ઘણા બધા સંત મહાત્માઓ અને રાજકીય પુરુષો પણ આવા ગુણાતીત સંતની વિશે પ્રભાવિત થયા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.